આગળ વધીએ તો બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે। નલિન કોટડિયાના પરિવારજનોની ઈડીએ ધરપકડ કરી છે તો શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે તો 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે આ ધરપકડ કરવામાં આવી છે। બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદેસર હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી તો ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે અને તે મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, જે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર કરવામાં આવી હતી તેને મામલે ધરપકડ કરવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? કુમાર, ચોક્કસથી કરોડોના બિટકોઇનની હેરાફેરીના કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શૈલેષ ભટ્ટ અને નલિન કોટડિયાના પરિવારજનો છે તેની હવે ધરપકડ કરવામાં આવી છે। અગાઉ આ કેસમાં સ્પેશિયલ કોર્ટે જે છે તે સજાનું એલાન કરી ચૂક્યા હતા, પરંતુ તેટલા સમયથી શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયા જે છે તે આ કેસમાં ફરાર હતા અને તેમની ધરપકડ હવે થઈ છે, ત્યારે તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજિયાત બાકી હોવાના કારણે અત્યારે હાલ બંનેને ધરપકડ કરી અને કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા। બિટકોઇન મામલે અત્યારે હાલ આ બંને આરોપીઓને રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। જોકે ઈડી કોર્ટે આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં લેતા બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે કહી શકાય કે 240 કરોડના બિટકોઇન કૌભાંડમાં અત્યાર સુધીમાં આ બંનેનો શું રોલ હતો તે તપાસ દરમિયાન સામે આવશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેરનો આ જે મામલો છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ હવે ધરપકડ પણ કરી લેવામાં આવી છે। પરિવારજનોની ધરપકડ કરવામાં આવી છે તો નલિન કોટડિયાના પરિવારજનોની ઈડીએ ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કચ્છના વિશ્વ પ્રસિદ્ધ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદર દ્વારા તારીખ 16 થી 3 દિવસીય શ્રીમદ ભગવદ ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર દરમિયાન પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું। જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું, એની સાથે એક સાંજ વિતાવી છે। એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ। એટલે આજે એ બધા આઈપીએસ ઓફિસર્સ અને બીએસએફના જવાનોની સાથે પણ એને નોતર્યા છે। અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે। આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું। અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઉભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઉભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઉભા કરીએ છીએ। એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે। રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે। વિશ્વમંત્રી સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમને 3 દિવસની શિબિર અને રાત્રે ભક્તિ સંગીતનો કાર્યક્રમમાં આવી એક અનહદ નાદ અહીંયા સાંભળવા મળે છે। આ 3 દિવસની શિબિરમાં પૂજ્ય ભાઈશ્રીએ ગીતા વિશે જ્ઞાન આપ્યું છે। આજે શિબિરમાં ભાઈશ્રીએ મહાભારત માટે બી ઘણું બધું જ્ઞાન આપ્યું છે। ગીતાના અધ્યાય, જે નાનકડો ગીતા આમ અધ્યાય નાનો છે પણ એનો અર્થ જે રીતે આપણે સમજી શકીએ બહુ મોટો છે, એ રીતે ગુરુદેવે આ 3 દિવસમાં વિશ્વની ગીતા વિશેની માહિતી આપી છે। ઘણા લોકોને જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોત્તરી બી આપ ભાઈશ્રીને પૂછી શકો છો, એનો જવાબ બી ભાઈશ્રીએ આજે શિબિરમાં આપ્યો છે અને આવતીકાલે બી એ રીતનું આયોજન અમે ગોઠવેલું છે। નગરમાં જાહેરમાં છરી લઈને ફરનાર ઝડપાઈ ચૂક્યો છે। વાયરલ વિડીયોને આધારે પોલીસે ઝડપી પાડ્યો છે, ત્યારે
કરજલિયાપરા વિસ્તારમાં છરી સાથે વિડીયો વાયરલ થયો હતો અને છરી લઈને ફરનાર સામે ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે. પોલીસે છરી જપ્ત કરી શખ્સની અટકાયત કરી છે તો આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો છરી લઈને આજે યુવક છે તે ફરી રહ્યો હતો અને તે અંગેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. જે શખ્સ છે તેની અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ભાવનગરનો આ મામલો કે જ્યાંનો વિડીયો વાયરલ થયો હતો, જે યુવક છે તે હાથમાં છરી લઈને ફરી રહ્યો હતો. કરજલિયાપરા વિસ્તારમાં છરી સાથે વિડીયો વાયરલ થયો હતો. છરી લઈને ફરનાર સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ જે શખ્સ છે તેની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે છરી જપ્ત કરી શખ્સની અટકાયત કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, આજે યુવક છે તે છરી લઈને ફરી રહ્યો હતો, શા માટે તેના દ્વારા આ છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વિડીયો બનાવવામાં આવ્યો હતો, શું અપડેટ? બીજી ચોક્કસ વાત કરીએ તો જે યુવક છે તે કરચલિયાપરાનો યુવક છે અને તે યુવક દ્વારા સ્ટેનલેસ સ્ટીલની છરી લઈ અને પોતે ખુલ્લામાં ફરી રહ્યો હતો તેવો યુટ્યુબના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી જે વિડીયો છે તે વાયરલ થયો હતો. અને હાલ વિડીયો વાયરલને લઈ પોલીસે કરચલિયાપરા વિસ્તારના આ વ્યક્તિ છે જે પારવો તેમની ધરપકડ કરી છે અને હાલ પોલીસે ધરપકડ બાદ તેની પૂછતાછ શરૂ કરી છે કે કેમ આ શખ્સ છે તે આવી જાહેરમાં છરી લઈ અને પોતે ફરતો હતો ને એ વિસ્તાર જે છે તે વિસ્તારમાં ભયનો આતંક ફેલાવતો હતો. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં નેશનલ સ્કૂલની ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. મારામારીની ઘટના મામલે એબીવીપીનો વિરોધ જોવા મળ્યો છે. સ્કૂલમાં સિક્યોરિટી અને બાઉન્સર રાખવા માંગ કરવામાં આવી છે. તો સ્કૂલમાં મનોચિકિત્સક રાખવા માટે પણ માંગ કરાઈ છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો શાળાના પ્રિન્સિપલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડમી શાળા હોવાનો એબીવીપીનો આક્ષેપ પણ સામે આવ્યો છે. એક કડક ને કડક કાર્યવાહી થાય. આ જેટલા બી અસામાજિક તત્વો છે એના ઉપર એક કડક ઉદાહરણ પાડવામાં આવે. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બીજી જે મહત્વની માંગ છે કે આ જે કેમ્પસની અંદર એક સુરક્ષાનો જ્યારે વિષયનો થતો હોય ત્યારે સીસીટીવી કેમેરાથી માંડીને એક સુરક્ષા કર્મીની પણ અહીંયા અછત દેખાય છે. તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સુરક્ષા કર્મીની પણ ભરતી કરવામાં આવે. અને ક્યાંય ને ક્યાંય આ શાળા સંસ્થાઓની અંદર ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓ હાલ ઇન્સ્ટાગ્રામ રીલ્સના માધ્યમથી ક્યાંય ને ક્યાંય અમુક અસામાજિક રીતિને લીધે અમુક વિષયોની અંદર પડી જાય છે. તો એ વિષયની અંદર ના પડે તેના માટે એક મનોવિજ્ઞાન કાઉન્સલરની ભરતી દરેક સ્કૂલની અંદર કરવામાં આવે. અત્યારે હાલ જ અમે અમારી સ્કૂલમાં 2 સિક્યુરિટી રાખ્યા છે. એ અમને બતાવ્યા કે અમે આજની તારીખથી જ એનો અમલ ચાલુ કરી દીધો છે. સુરક્ષા માટે શું ધ્યાન રાખવામાં આવશે? કયા કયા પગલાં હવે શાળા તરફથી લેવામાં આવશે? શાળા તરફથી હવે ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવશે. શાળાની આજુબાજુના વિસ્તારમાં પણ શિક્ષકોને અને સુરક્ષા એજન્સીને એલર્ટ રાખવામાં આવશે. એ બહાર જઈને પણ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો ઝઘડો ના કરે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા અને બાળ યુવા સમિતિના ચેરમેન તેમજ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર વચ્ચે રકઝક થઈ હતી. જે અંગે બંને પક્ષે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો મહિલા અને બાળ યુવા સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલાએ આક્ષેપ કર્યો છે. ત્યારે સાથે જ અન્ન અને જળ ત્યાગ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેને જાતિ અપમાનિત કરી લાફો માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ચીડિયાબેને મને લાફો મારેલ ત્યાર હું તરત જ હું જોરાવર પોલીસ સ્ટેશને ગઈ. જોરાવર પોલીસ સ્ટેશને મને સંતોષકારણ મારી અરજી સ્વીકારવામાં ન આવી કે મને કોઈ જવાબ આપેલો. તો મેં સ્ટાર્ટમાં મારા ડીડીઓ મેડમ જોડે ગઈ, યાજ્ઞિક જોડે. તો ત્યાં ડીડીઓ સાહેબને મેં મૌખિકમાં પણ રજૂઆત કરી, લેખિતે આપેલું, પણ મને કોઈ જવાબ હજી મળેલ નથી. તો ભાવનાબેન જેડિયાએ પણ નંદુબેન વાઘેલા સામે આક્ષેપ કર્યા છે. ગાળો આપી લાફો માર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમના મગજમાં હશે એ બધી વાતો લઈને મારી સાથે ઉશ્કેરાઈને વાતાવરણ ઊભું કર્યું. એટલે મને એવું લાગ્યું કે હવે આમાં વધારે વાત વણસશે. એટલે હું ઊભી થઈને નીકળવા ગઈ તો મારી પાછળ આવીને મને પાછળથી મારી ચુંદડી ખેંચી અને મને પાછળથી એક લાફો માર્યો અને બહુ ખરાબ કે ન સાંભળે એવી પણ ગાળો મને આપી.
તો માતા યશોદા એવોર્ડ મુખ્ય સેવિકાની બદલી અને વાહનોના ટેન્ડર એજન્સી રદ કરવા મામલે બંને વચ્ચે માથાકૂટનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરની યુનિવર્સિટીમાંથી ગાંજો ઝડપાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં નશાનો કારોબાર ઝડપાયો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. એનએસયુઆઈ યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજો પકડી પાડ્યો છે. કેમ્પસમાં પાર્ક કરેલી બાઇકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ઢગલાબંધ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી તો ગોગો પેપરના બોક્સ પણ મળી આવ્યા છે. વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ મેળવવા જાય છે ત્યાં હાલ નશીલા પદાર્થો જે છે તે મળી આવ્યા છે. એનએસયુઆઈ દ્વારા હાલ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી છે તો પોલીસ દ્વારા હાલ બનાવ સ્થળે પહોંચી અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, જે યુનિવર્સિટી છે તેની બહાર જ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શું અપડેટ આખી ઘટનામાં? વાત કરીએ તો ભાવનગર યુનિવર્સિટીના જે કેમ્પસનો વિસ્તાર છે ત્યાં પાર્ક કરવામાં આવેલી એક બાઇકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને કેમ્પસના યુનિવર્સિટીના જે વિસ્તારો છે, ભાગો છે, ત્યાંથી અસંખ્ય વિદેશી જે દારૂ છે તેની ખાલી બોટલો તેમજ નશીલા સેવન માટે જે પેપર વપરાતો હોય છે, ગોગો પેપર, તેના ખાલી બોક્સો મળી આવ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ મેળવવા જાય છે ત્યાં હાલના નશીલા પદાર્થો મળી આવતા આ અંગે ત્યાંના જે અધિકારીઓ છે અને વિદ્યાર્થીઓ તે પણ અચંબો પામી ગયા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે સમગ્ર આ બાબતને ઉજાગર કરવામાં એનએસયુઆઈની જે ટીમ છે તેના દ્વારા જે મુહિમ હાથ ધરવામાં આવી હતી. હાલ તો પોલીસે બનાવ સ્થળે પહોંચી અને આ જે સમગ્ર બાબત છે તેને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરત પોલીસની આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસે આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે. હત્યા, ખંડણી, સાયબર ફ્રોડના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તો આરોપી યુસુફ પઠાણ લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનો આરોપી છે તો આરોપી વિરુદ્ધ ગુસ્સી ટોકનો પણ ગુનો રજીસ્ટર છે. હાલ વેલ્ડિંગના વેપારી પાસે ખંડણી માંગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે તો આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે વેપારીઓ સાથે વધુ એક બેઠક કરવામાં આવી છે, જેમાં 70 થી 80 વેપારીઓએ 18 ફેબ્રુઆરી સુધીમાં એસડીબીમાં કારોબાર શરૂ કરવાની બાહેધરી આપવામાં આવી હતી. જાણે કે એપી સેન્ટર બની ગયા હોય. ઉદ્ઘાટન કર્યું હતું હીરા બુર્સ લાંબા સમયથી ચાલુ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હવે ફેબ્રુઆરી મહિનામાં ડાયમંડ બુર્સ ફરી એક વખત ધમધમતું થાય તેવી તૈયારીઓ હીરા ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ડાયમંડ બુર્સના અગ્રણી અને પ્રમુખ કહી શકાય તેવા લાલજીભાઈ પટેલ આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ. લાલજીભાઈ, લાંબા સમયથી હીરા બુર્સ દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ છે, પણ 2 વર્ષ ઉપર થયા, ચાલુ નથી થતું. હવે કયા પ્રકારની સ્થિતિ છે? નમસ્કાર મિત્રો, ડાયમંડ બુર્સમાં 1 વર્ષ પહેલાં 250 લોકોએ પોતાના ફર્નિચર કરી અને ઓપનિંગ કરી નાખ્યા હતા, પણ મંદિરનો માહોલના હિસાબે થોડો મૂડ ઓછો હિસાબે એટલે એમાં 70 ઓફિસો આજની તારીખમાં ચાલુ છે. પણ મૈધરપરા અને મિની બજાર આના વેપારીઓ મુખ્ય લોકો જો 70-80 વેપારીઓ આવી જાય તો 1000 ઓફિસો ચાલુ થઈ શકે છે. એ માટે અમે પ્રયાસો કર્યા છે, પણ આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે એટલે શરૂ થશે ને થશે જ, એમાં કોઈ અમને શંકા નથી. બિલકુલ, આ હતા લાલજીભાઈ. ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને મંદી વચ્ચે જો હીરા બુર્સ ફરી ફેબ્રુઆરીની 18 તારીખથી ધમધમતું થાય તો ચોક્કસ ડાયમંડ ઉદ્યોગની તેજી ફરી એકવાર દેખાશે. ખાસ કરીને સિટીમાં રહેતા લોકો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા અને કહી શકાય બાયરો માટે સુરત બહાર કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટેની પણ આગામી દિવસોમાં માંગ કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મધ્યપ્રદેશના ઇન્દોરને ભિક્ષુકોથી મુક્ત કરવા અંગેની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ઇન્દોરના માંગીલાલને ઉજ્જૈનના સેવાધામ આશ્રમમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેણે ભિક્ષુક હોવાનો ઇનકાર કર્યો હતો. માંગીલાલે ભિખારી તરીકે લેબલ લગાવવા સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મારી પાસે 3 ઓટો રિક્ષા, 3 ઘર છે, હું ભીખ માંગતો નથી, તે પ્રકારની વાત કરવામાં આવી છે. ये मेरा को जबरदस्ती भिक्षावृत्ति का
थोप रखा मेरे ऊपर। मैं भिक्षावृत्ति करता नहीं हूँ। 3 ऑटो है और कार 1 है। और मकान मकान 3 है, बाकी कह रहा हूँ ना, एक वो कर रखा है, एक में मैं रह रहा हूँ, वो अधूरा ही चल रहा है, अभी टाइल्स लगाना बाकी है। और अभी मेरे कम से कम पैसे वहाँ पे जो ब्याजों ने बटे 2,80,000 रुपये बटे में। તો સેવાધામ આશ્રમના ડિરેક્ટર સુધીર ગોયલે જણાવ્યું છે કે જે લોકો સમાજમાં ભીખ માંગવાને પ્રોત્સાહન આપે છે તેઓ પણ એટલા જ જવાબદાર છે। भिक्षावृत्ति करने वालों से ज्यादा दोषी मैं उनको मानता हूं जो भिक्षावृत्ति में सहयोगी है। जनता की, जनप्रतिनिधियों की, हम सब की मदद करने के लिए कृपया भिक्षावृत्ति करने वालों को प्रोत्साहन न दें। મહત્વનું છે કે ઇન્દોર વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓએ શહેરને ભીખ માંગવાથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે, જેને લઈને ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ભિક્ષુકોને પકડી ઉજ્જૈનના સેવાધામ આશ્રમમાં મોકલવામાં આવી રહ્યા છે। પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। તાજેતરમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પાણીપુરીના પાણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે। ખાદ્ય પદાર્થોમાં નોન ફૂડ કલરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે। આવા ભેળસેળિયા રંગોના સેવનથી જ ચામડીના રોગો અને પેટમાં ભારેપણું લાગવા જેવી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે। એટલું જ નહીં, લાંબા ગાળે આનાથી આંતરડાના કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ રહેલું છે। સ્કિન ઇરિટેશન, કેન્સર અને બ્લોટિંગ સિવાય બી ઘણા બધી નાની બીમારીઓ છે જે નોન ફૂડ કલર્સના કારણે તમારા શરીરમાં થઈ શકે છે। તો બને ત્યાં સુધી સ્ટ્રીટ ફૂડ આપણે અવોઇડ કરીએ, ખાસ કરીને પાણીપુરી જે આપણે બહુ જ ફ્રિકવન્ટલી ખાતા હોઈએ છીએ, અને બહુ જ પૂરતું ધ્યાન રાખીએ કે પાણીપુરી ખાતા પહેલાં તમે કઈ જગ્યાએ ખાઓ છો, એ કઈ જગ્યાએ બને છે, એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે। મોરબીના હળવદમાં વેગડવાવ ગામે ખીજડીયા મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે। તોડફોડ કરનારા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। તો મંદિરમાં દાનપેટી, કેબલ વાયર, ફેન્સિંગ સહિતની વસ્તુઓની તોડફોડ કરવામાં આવી હતી। રામજી સુરેલા નામના ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। તો મંદિરે દર્શને જતા લોકોના ધ્યાનમાં આવતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા। સીસીટીવીમાં દેખાતા આરોપીને ઠપકો આપવા જતા આરોપીએ મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। સમગ્ર મામલે હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો વેગડવાવ ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં મંદિરમાં ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો બીજી તરફ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો મોરબીના હળવદમાં વેગડવાવ ગામ કે જ્યાં ખીજડીયા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી। તોડફોડ કરનારા ઇસમ વિરુદ્ધ ગુનો પણ નોંધવાયો છે। તેમજ મંદિરમાં દાનપેટી, કેબલ વાયર, ફેન્સિંગ સહિતની જે વસ્તુઓ છે તેની પણ તોડફોડ કરી દેવામાં આવી હતી। આ જે ખીજડીયા મંદિર છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી। આખી ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે, આ સાથે લોકો સામે પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, શું હતી આખી ઘટના? હળવદના વેગડવાવ ગામ ખાતે ખીજડીયા મંદિરમાં તોડફોડ કરનાર ઇસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। રામજી ચતુર સુરેલા નામના ઇસમે મંદિરની દાનપેટી, કેબલ વાયર, ફેન્સિંગ સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી હતી। મંદિરે દર્શન કરવા જતા લોકો ધ્યાનમાં આવતા સીસીટીવી ચેક કર્યા હતા। તે દરમિયાન સીસીટીવીમાં આરોપીને ઠપકો આપવા જતા આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને હળવદ પોલીસ સ્ટેશનની અંદર સમગ્ર મામલો પહોંચ્યો હતો અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતની ઘટના સામે આવી છે જેમાં બેફામ કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે। પૂણા ગામમાં રોડ સાઈડમાં ઉભેલી કારને ટક્કર મારવામાં આવી। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પૂર ઝડપે આવી રહેલી જે કાર છે તે અચાનક કાબુ ગુમાવી દે છે અને કાબુ બહાર ગઈ ત્યારે ઉભેલી કારને ટક્કર બાદ ભારે નુકસાન પણ થયું હતું। કાર ચાલક શિક્ષક માંડ જીવ બચાવવામાં સફળ રહ્યા। તો સીસીટીવીમાં ટક્કરનો ભયાનક જે દ્રશ્ય છે તે પણ સ્પષ્ટ જોવા મળ્યું છે। સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પોલીસ દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે।
ભરૂચના અંકલેશ્વરમાં બેકાબુ કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ. અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર સોસાયટીની દિવાલ તોડી સીધી ઘરમાં ઘૂસી ગઈ હતી. બેકાબુ કારે રસ્તા પર ઉભેલી અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરત રેલવે સ્ટેશન પર અચાનક બેભાન થયેલા રેલવે મુસાફરનો જીવ બચાવાયો. રેલવે સ્ટેશન પર હાજર ડોક્ટરે યુવતીની ગંભીર હાલત જોઈ તાત્કાલિક તેની તપાસ કરી અને મેડિકલ ટીમને જાણ કરી હતી. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ હાલ તેની હાલત સ્થિર જોવા મળી રહી છે. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવક જે છે તે ઇજાગ્રસ્ત થયો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. અચાનક બેભાન થયેલા મુસાફરનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અકસ્માતમાં જે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ પણ સર્જાઈ નથી. જે બેભાન અવસ્થામાં જે યુવક છે તે મળી આવ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર અચાનક બેભાન થયેલા રેલવે મુસાફરનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ અત્યારે સારવાર બાદ તેની હાલ જે સ્થિતિ છે તે સ્થિર જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે. તો ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે બેઠક મળી. તો પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો એકત્ર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગણી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવ્યા તેમજ મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા તેમજ રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા છે. રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવાની થઈ રહી છે એમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે. પ્રથમ માંગણી અમારી એ છે. સાથે સાથે બીજી માંગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઈડબ્લ્યુએસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે. જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ના થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે. આ બાબતમાં શું નુકસાન આનાથી થઈ રહ્યું છે અને એનાથી સંપૂર્ણપણે વાકેફ કરવા માટે અને આગળ શું કરવું જોઈએ એ પણ આજે બધાના અભિપ્રાયો લેવાશે અને પછી એ બાબતની આગળ રજૂઆતનો તખતો ગોઠવાશે અથવા તો આગળ જે કાંઈ ઝુંબેશ કરવાની હશે એ બધા સંયુક્ત રીતે નક્કી કરી અને આગળ કરશે.